પાનેલી ગામના યુવાનો દ્વારા રખડતા ગાય કૂતરાઓ માટે 5 મણ સુખડી બનાવી સેવા કાર્યનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. મોરબી તાલુકાના પાનેલી ગામે આજે એક અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના યુવાનોએ રસ્તા પર રખડતા પશુઓ માટે શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 5 મણ સુખડી બનાવી ગાય અને કૂતરાઓને ખવડાવી એક અનોખું અને સેવાભાવીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રાવણ મહિનો ભક્તિ, સેવાભાવ અને પરોપકારનું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે આ પવિત્ર મહિને પાનેલી ગામના યુવાનો રસ્તા પર રખડતા પશુઓ માટે અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરતા હોય છે. આ વર્ષે પણ તેઓએ ભેગા મળીને મોટા પ્રમાણમાં સુખડી બનાવી અને ગામ તથા આસપાસમાં રહેલા ગાય કૂતરાઓ સહિતના નિરાધાર પ્રાણીઓને ખવડાવી જીવદયા અને માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. આ સેવા કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભગીરથ સેવાભાવી દાતાશ્રીઓમાં યુવા પત્રકાર મયુરભાઈ બાબરિયા, સૌજીભાઈ આત્રેસા, ભુવા અમિતભાઈ માનેવાડિયા, ભુવા હિતેશભાઈ આત્રેસા, સંજયભાઈ ચૌહાણ, ભોજાભાઈ દાદરેચા, ભરતભાઈ દેત્રોજા, વિજયભાઈ દેગામા અને રાયધનભાઈ પસાદિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પવિત્ર કાર્યમાં સેવા આપી સહભાગી બનેલ સેવાભાવી મહિલાઓમાં લાલાભાઈ ટીડાણી, લીલાબેન ટીડાણી, દક્ષાબેન બાબરિયા, રામબેન ચાંદ્રેશાનિયા અને હંસાબેન બાબરિયાનું ખાસ યોગદાન રહ્યું હતું. આ સેવા કાર્યો દ્વારા પાનેલી ગામ યુવાનો સમાજમાં પ્રેરણા આપે છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યો માનવતા આધારિત સતત કરતા રહેવાની પ્રેરણા વ્યક્ત કરવામાં આવી છે.